બોરસદના ભાદરણ ચોકડી ખાતે વિદ્યાર્થીઓનો હલ્લાબોલ. અનિયમિત અને અપૂરતી બસ સુવિધાને લઈને વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો. એક સાથે 4 બસ રોકી નોંધાવ્યો વિરોધ. શું આવી રીતે ભણશે ગુજરાત? બોરસદના ભાદરણ ચોકડી ખાતે વિદ્યાર્થીઓનો હલ્લાબોલ. 4 બસમાં 500 વિદ્યાર્થીઓ કરે છે મુસાફરી. મુસાફરી દરમિયાન વિદ્યાર્થીઓની હાલત કફોડી. વારંવાર તંત્રને કરાઈ છે રજૂઆત, છતાં પણ નક્કર પરિણામ નહીં. તંત્રથી પરેશાન વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન છેડ્યું. અંજલિ વડિયાર. હું બામણ ગામથી આવું છું અને હાલમાં હું વિદ્યાનગર એમકોમ પીજી બિઝનેસ સ્ટડીની અંદર ભણું છું. બસની જ તકલીફ છે, બીજી શું હોય? સ્ટુડન્ટોને ભણવામાં તકલીફ નહીં હોતી, એટલી તો બસની તકલીફો અમારે ઊભી થાય. હાલની અંદર તો 150-200 સ્ટુડન્ટો છે, 5 ગામના ટોટલ. એક જ એ અનરેગ્યુલર. શું માંગ છે અમારી? તો બસ એટલી માંગ છે કે અમારી બાજુની રૂટની બસો નિયમિત આવી જોઈએ, અને બીજું કે નવી બસ હવે અમે માંગીએ છીએ તો બસ રેગ્યુલર મુકાવી જોઈએ. ગંભીરાની રૂટ ગંભીરાની જોડે અમે લેવા દેવા છે નહીં. બામણ ગામથી ચમારા, જીલોડ, કિંગલોડ બસ આ રૂટની અમે નવી બસ જોવી. જંબુસર વાળી હાલમાં બસ આવે છે, એ પણ એવું કહે છે કે જયડા તમે સરખા કરો, ત્યાર પછી અમે બસ આ બાજુ લાવીશું. તો હવે જંબુસર થી અમદાવાદની પબ્લિક કેટલી બધી હોય, હાલ તોય અમે એડજસ્ટ કરીને જતા હતા, પણ એ રૂટની એમને બસ જ બંધ કરી દીધું. તો હાલ અમે કરવાનું શું? અમે કઈ બસમાં જઈએ? કોઈ જવાબ મળ્યો નહીં, કોઈ રિસ્પોન્સ નહીં. બસ એ લોકોને એમની મનમાની કરવી છે.